ભગવાને આયા કે સંત સાધુમાંનો અમુકને એનો ગતાગમ નથી પડતો આપણને. હું વાત ભક્તિ ઉપર લઈ જાઉં પણ મૂળ મુદ્દો જ આપણો છે. આપણા ખોટી થઈએ તો હું કાં થઈ જાય છે મતલબ કે દાદપુરની અંદર જે અવતરણ થયું અને જોગમાં જ્યોતિષ સ્વરૂપ નામ ધારણ કર્યું એ 1984ની અંદર લગભગ આપણા ગુરુ અને ગોરાણી જીત માતા 1.25 મહિનો તપસી તૈપ અને એક બેઠક કે હવા મહિના સુધી નિકળંગી પાઠનું પૂજન કર્યું. એનું નામ હતું સોમવારી થયા હતા. પણ 1.25 મહિનો સતત નર અને નારીનું એક મતો થવાથી હવા મહિના તક એ પાઠની સેવા કરી અને પછી જોગમાં જ્યોતિષર નામ ધારણ કર્યું. અને આપણી આદિવાસી વાલ્મીક કોળની અંદર તે ઠીક, પણ આપણા તાવિયાડને ઘેરે જો અવતાર થયો કૃપાગર મહારાજ, ગંગા માઈ અને બધાને એટલો ખાસ અનુભવ અને ખબર કાંઈક વાંચ્યું એને ખબર હે. પણ 18 મહિને વેદ વ્યાસનો જન્મ થયો હતો, કવિ તુલસીદાસનો 14 મહિને થયો હતો. તો આપણો દાદપુરની અંદર ગંગામાને પેટે જ્યોતિષર ભગવાનનો માના પેટે હું અવતરણ 14 મહિને થયું હતું સાહેબ. આપણો બધા 9 મહિના ને 9 મહિને 9 દાડા કે 7 દાડાવાળા આવી. હવે એ વ્યક્તિ કાંઈ આવી, કેકમ થઈ, હું થયું, બીજા કહેતા હે કે વાતે બીજી હે ને આગળ બીજી કા લઈ જાય, પણ મૂળ ડેટ ઈ ગઈ આપણી. આ એમ મળ્યા હે ઋષિ મુનિ મળ્યા, કોઈક અધિકારી મોટે ભાગે આમે 10% ખેડૂત થઈ જાય કે તમે અહીં જે મળ્યા હો બધા અધિકારી વર્ગના મળ્યા, પસાડી બેઠા કે અગાડી બેઠા એમ ને ગણવું. એક જાજમ ઉપર બેઠા હી જે, પણ જો જ્યોતિષર ભગવાન ને જાગ્યા હોત, ભક્તિ એમ કહો તો ગુરુ ગોવિંદની માંડીની ભક્તિ કયો આગળની જાણતો હોય તો મને ખબર નહીં. આજે 12 પંથમાં ભલે આપણા ભાઈ હોય, પણ ગુરુ ગોવિંદનું અવતરણ થયા પછી એના પહેલા ખાવા પીવાના ફાફત, રહેવાના ફાફત, કપડું નહોતું પહેરવા મળતું અને લગભગ હાથ પાણી લેવામાં નહોતા જાણતા. ભલે આજે સાધુ સંત હોય કે મોટા કલેક્ટર હોય, પહેલા આવી પરિસ્થિતિ હતી. ગુરુ ગોવિંદ જાગ્યા પછી આપણી કોળને જો સુધારો કર્યો તે ગુરુ ગોવિંદે કેટલા વર્ષ સુધી તપસી તપાવી આવીને આવી એકતા કરીને ગુરુ ગોવિંદ આપણા આદિવાસીના ગુરુ બન્યા. સંપ સભાઓ ભરી અને પાસે ખટકો થયો. આજે આપણામાં ખટકો થાય છે કે આગા કરે હું હે પેલા થઈને. તો ગુરુ ગોવિંદે એવી સંપ સભાઓ બનાવી ગામે ગામ, અને સાધુ સંતનીમાં, કોટવાળનીમાં, ભગતનીમાં અને ગામો ગામ ધોણીએ બનાવી. અને પછી આપણો સુધારોનો જે વસન આજે જો કિના ઘેરની અંદર કલેક્ટર હે, ડૉક્ટરો હોય, MLA હોય, સાંસદો હોય, કોઈ નેતા હોય અને સારી ડિગ્રી પ્રાપ્ત કરી એને ભણ્યા હે, ભગતને તાંસ થઈ જાય. તો મને આ સત્ય હકીકત અને આપણા ગુરુ ગોવિંદનું અને આપણા જ્યોતિષરનું જે વસન કદાચ તપાસ કરીએ તો કરી લેજો કે જે MLA અને સાંસદ બન્યા હતા ગુરુ ગોવિંદની ધોણી હતી કે નહીં, અને જેને ઘરમાં કલેક્ટર, ડૉક્ટર, એન્જિનિયર જે બન્યા છે એના આસપાસમાં ગુરુ ગોવિંદની અથવા જ્યોતિષરની સ્થાન હતું કે નહીં. જાણ્યા પછી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દરેક પંથોની અંદર દરેક વસ્તુ જાણવા માટે દરેક જગ્યાએ જવું પડે. પણ જોગ સોથાની અંદર જેવે વાલમ ઋષિનું અવતરણ થયું, વાલ્યો લૂંટારો હતો, એને 12 ને 24 વર્ષનો નેમ લીધો. જ્યારે નારદજી મળ્યા કે વિષ્ણુ ભગવાન મળ્યા ત્યારે તો હું નહોતો કે ખબર નહીં મતલબ, પણ એને મળવા થકી એક જ્ઞાન પ્રાપ્ત થયું. અને જ્યારે લૂંટ કરતા હતા, લૂંટ કરતા કરતા એમ કહેવામાં આવે કે મેં વધારે સાંભળેલું હોય પણ હું જરીક ટૂંકું બતાડીને કહું કે 70 મણ કીધેલું સાંભળેલું હોય, પણ 70 કિલોનો કુવાડો વાલમ ઋષિ પાસે હતો. જ્યારે તરતી પર નાખતા ત્યારે ધૃતિ પણ ધ્રુજી જતી હતી. તો નારદ મુનિ મળવાથી કે આ બધું પાપ કરે તો પણ આનો ભાગીદાર કોણ હે, પણ લૂંટવા હારું પેલે પકડ્યા હતા. પણ પછી જ્ઞાન લાગી ગયું અને વડલાની વડવાઈ પાડીને બાંધીને પેલા નારદજીને પાછા ગયા અને પોતાની મા બાપને પૂછ્યું કે હું આટલો બધો ખોકાર
મારું હું લૂંટું અને ધન લાવું એના ભાગીદાર તમે ખરે કે? કીધું કે બેટા તારે જીવાડવાનો તારો અધિકાર હે, અમે તે જે આલે એ ખાઈએ, અમે પાપના ભાગીદાર નહીં મળીએ. ભાઈને ભાભીને પૂછ્યું, પોતાની પત્નીને પૂછ્યું, બધે ના કીધું કે તમારો અધિકાર હે અમને જીવાડવાનો, ને અમે ખાઈએ, અમે પાપના ભાગીદાર નહીં. તારે વાલમ ઋષિ ગુરુ લાગ્યા અને જે જગ્યાએ એગા બેઠા તા રાફડો લાગી ગયો અને 24 વર્ષ તપસ્યામાં જતું રહ્યું, પૂરા શરીર ઉપર રાફડો થઈ ગયો. બીજા કે હું કથા માંડી આને, પણ કથા જરીક બધા જાણે, પણ આપણે એને અવલોકન કરવું પડે. પછી માલિકનું સિંહાસન ઢૂંઢ્યું, શબ્દ આવ્યો રામ રામ, પણ મરા આવડતું, મારવાનું કામ કરતા એટલે મરા શબ્દ એમ કરતા કરતા રામ રામ થઈ ગયું. માલિકનું સિંહાસન ઢૂંઢ્યું અને સૌ પ્રથમ આની પૃથ્વી પર જો રામના એક જન્મ પહેલા 1000 વર્ષ પહેલા માલિકે ત્યાં આવીને સોડ્યા અને પછી કીધું કે માંગ વાલમ ઋષિ માલિકનું સિંહાસન ડોલવાથી ભગવાને પોતે આવીને કીધું કે તું માંગે. તારે વસન માંગ્યું તું, કીધું કે વાલમ ઋષિ તને અન્ન ધનના ઢગ કરી આલું, રાજ બીજ આલું, તારે હું જુગે. ભગવાને કીધું કે રાજપાટ ઠાઠ ગાદી ગજર નેસમ નગાર ભાલા તરસું સડી સંબર હોળે હણગાર આપો. કે ભાવસી આના હમદાર મારે શું કરવું? પછી કીધું કે આદુ જોગની અંદર તમે મોટી કુંભની અંદર અવતરણ કર્યું, પણ મારી કોળમાં તમે કાર્ય પધારો. આ વસન માંગ્યું તારે ભગવાને કીધું કે જા ચોથા યુગની શીલી વારીમાં વાલમને ઘેરે ઝરણીએ ઝૂંપડે માલિક પોતે અવતાર થઈ આની ઓળખાણ છે. આથી ઈ વારો દાડો ફરતો જે 9 અવતાર થયા એ માલિકે સબનું કાર્ય કરતા છેલ્લો અવતાર રાણુજાની અંદર માલિકે પકડ લીધી અને જન્મ લીધો. માલિક કોઈને પેટે જન્મ નહીં લેતા ડાયરેક્ટ આવ્યા. પણ પછી પરમાત્માએ તાહી જે પેલો વસન માંગ્યું કે તને રાજપાટ ઠાઠ ગાદી ગજરા નેસર નગર ભાલા તરસું સડી સમર હોળે હણગાર આલું, કે ભાઈ રાજપાટ ભાલા તરસું સડી સમર હોળે હણગાર કેને ઘેરે? તો પછી રાજા બાસ્તાને ઘેરે એવો પલટો મારી અજમલ ઘેરે પરમાત્મા ખુદ અવતરણ કર્યું, એને લીલા કરવીથી કરી અને પછી માલિક તાહોજી બધો પડાવે તો લઈ અને બીજો અવતાર બેડેશ્વરની અંદર જે માવજી મહારાજ તરીકે હવાઓ ગાવોનું ટાંડું સાર્યું ને જોનો બાવક અને જનોઈ હતી, વાણિય બામણને ઘેરે જનોઈ હતી, અને જે વેદ મંત્રો તંત્ર મંત્ર હતા એ તહાં ઉઠાવ્યા અને ખેલ કરીને વાલમ ઋષિ તહાં પાછા રવાના થયા. થોડોક પલટો લસુરિયાની અંદર માર્યો એ આપણા ખરાડીને ઘેરે, અને ત્યાં પછી સેલા જેટલા કર્યા ત્યાં એને કીધું, અને પછી આપણા કલજીની ભેમા એગા કોટવાળ હતા લસુરિયા ધામના, અને પછી સુરમલ છત્તી કીધું કે બેટા જેન દાડે તારી ભક્તિનો આંબો પાખે તે દાડે અમે તારે ઘેર્યા, હું તા પધરામણી નથી થઈ એને ઘેરે. આથી એ ભક્તિ કરતા હતા ને પછી ભક્તિ કરતા પછી જે દાડે ગુરુ ગોવિંદ બાવસીનું પ્રગટીકરણ પહેલાં પછી થયું, બીજે નંબર ત્રીજે નંબર ગોવન બેસરગીરીને ઘેરે બેડસાની અંદર, અને એ કામો નામો કરીને બધે ગામોમાં ધોણજી ગુટ્ટા સેલા ખલજી ભીમાને ત્યાં ગયા અને તારે હાથ પાઈ વાવડી ગુટ્ટા હતા અને વાવડી પાણી નહોતું આવતું. તો પછી એ ફરતા ગુરુ ગોવિંદ ત્યાં ગયા અને ખલજીને ભીમાને ઘેરે કાળુનો લડકો તે દાડે પાઠ પૂજન કર્યું, તે દાડે મરણ પાઈનું એમ કહેવામાં આવ્યું. અને પેલા હતા લસુરિયા ધામના કોટવાળ, અને પછી બાપસીજી કીધું કે રાતના બારે કે લોટી ભર લાવો, સમાચાર મળ્યા માધુગીરી જેવા મહારાજ બધા બેઠેલા, અને કે લોટી ગંગાજળની લાવો, આને આપણે સંટકાવ કરજે અને ભગવાનને પ્રાર્થના કરજે. આથી ગુરુ ગોવિંદને પછી રાતના બારે લોટી લઈને કાઢ્યા. આથી પેલે કુવામાં તો પાણી હતું ને, પછી જ્યાં તો પછી ગંગા ઉપર આવી અને લોટી જળ લાવ્યા કે બાપસી આથી હુકું થયું, અમે હોકા જઈએ તો કીધું તમે જોતે ખરા. આથી ગંગાની લોટી લાવ્યા, લડકો સજીવન કર્યો, પાઠ પૂજન કર્યું, અને એ કલજી ભીમાવાળી વાત પૂરી થઈ. અને જે 1,80,000 મેટ કોટવાળ હતા તે હતા, અમુકના નામ ઠામ ગામ લખી લે કેને તા ધોણજી કેવી રીતે ગુરુ માલિકે ગુરુ ગોવિંદે એની કોળને આકરાથી આપણી આદિવાસી કોળને હદારી, અને એનો ચોથો પલટો જે ગુરુ ગોવિંદનો કામો નામો બાકી તો માનગઢ માથે જે કામો થયું, અને આજે 1500 કે ગમે એટલા આપણા આદિવાસી આપણા ભાઈ મરાયા
અને એ કામું નામું આપણા બેગને પગમાં બાળવામાં આવી ગયો અને આપણી ભક્તિ ત્યાં ભેળાવા માંડી. એનું પાછું ધીરે રહીને આયોજન માલિક જે આપણા રૂપાગર મહારાજ એ ગુરુ ગોવિંદના કોટવાળ હતા. તે તાહું જે કોટવાળ છેલ્લા મસીની મિટિંગ ભરવામાં આવી તે દાડે 12 તે બોકડા, 12 બુકડજી, 12 રેંડા, 12 રીંગજી, કુકડા કુકડજી આવા 12 જોડતા બાંધીને 12 ધનુષ પૂરવામાં આવ્યા. અને પછી બાપસીજી કીધું કે સૂર્યની અંદર પછી બાણ પૂરીને કંકુને કેસરને પગલે પડીને પછી કીધું કે આજે વારો દાડો મારો પૂરો થાય હે અને આજે તમને નેમ નીતિ પળાવી હે એનું પાલન કરજો અને પોતપોતાને ઘેરે જઈને હુએ જો આજે રસ્તામાં કોઈ હુવેતા નહીં હો. તો રૂપાગર મહારાજ બધા વાટે અહીંયાથી પેદલ યાત્રા જતા હતા બધા, એટલે ત્યાં વળતા અહીંયાથી બધા મામનતા ફજનતા વાટમાં પડ્યું ને ત્યાં હુતા. પણ રૂપાગર મહારાજ કાંઈ હુતા નહીં. પછી એને ઘેરવાળા માતાજીને કીધું કે ચાલ હું આવી ગયો, હું પ્રભાતી પોરોમાં પૂરી દાડો ને રાગ હીંડ્યા ને પછી દાદમાં પોસ્યા ને પછી ઝાપાની અંદર જઈને કીધું કે 5 દિવસનું વધમણું કરીને માતાજી વધમણું કર્યું, આથી એનું ફળ પ્રાપ્ત થા. પછી બાપસી ગયા ને એ કામું નામોનો લેખ જોરજી નાથુરામજીના ડોહા કને જોરજી મહારાજ કને લેખ લખ્યો થકો હે, બરજડિયામાં લખ્યો થકો હે, અમારા પીપલાળામાં રામજી મહારાજ હતા એને કને લખ્યો થકો હે કે જેન દાડે ગુરુ ગોવિંદનો લખાવેલો લેખ વાંચશે અને એ સોપડો બી એના મળદા ઉપર થઈને તમે જો પસાર કરી દો તે મળે હુવો મળદો પણ સજીવન થાય એવો લેખ લખ્યો થકો. ગુરુ ગોવિંદનો લેખ છે ચોથા યુગમાં શું થવાનું હોય, કેવી રીતે થવાનું હોય, કળયુગનો કેવો પ્રભાવ પડવાનો હોય. હમણાં બધા કહે કે મારે મકી ઉરવાની, પણ તમે મકી તમે ઉગાડે એવા ખરા પૂછું. આપણા બેઠા એની વાત કરું. ઉપરવાળો 12 મેઘ 13 વીજોળ અંદ્ર રાજા પાણી પવન નહીં આવે તો આપણી કોઈ તાકાત નહીં. બધે 2 વખત મકી ઉરીએ કદાચ કંઈક ને ઉરીએ મતલબ દાદમાં બાવસીજી હું નામું કામું કર્યું આપણા આદિવાસી વાલ્મીકોળમાં ઘેરે, પણ આપણા તાવ્યારને ઘેરે ખાટલો અબડાયો હોય તે આપણે કેવું રહેવું પડે. કીધું કે મેં આદિવાસી વાલમ કોળકા ધણી મેં હું